શિવજીનું મંદિર શાંતિ આપનારું સ્થાન છે અને આવી જ શાંતિનું સ્થાન છે ગાંધીનગર નજીક આવેલું વૈદ્યનાથ મહાદેવ, જે ભક્તોમાં પ્રસિદ્ધ છે વાસણિયા મહાદેવના નામે. ભક્તોના માનીતા વાસણિયા મહાદેવ ભક્તો માટે તો વૈદ્ય પણ છે અને દુઃખ દૂર કરનાર મહાદેવ પણ. આવો આપણે પણ જઈએ વાસણ ગામ અને અનુભવીએ વાસણિયા મહાદેવનું અનુપમ અનુગ્રહ. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेवलंब्य लंबितांबुजंग तुंग मालिका डमट. નીલ આકાશ અને આકાશની આભાને સ્પર્શતું શ્વેત વર્ણી મંદિર. આ છે ગાંધીનગર નજીક વાસણ ગામે આવેલું વૈદ્યનાથ મહાદેવનું સ્થાન. વાસણ ગામમાં હોવાને કારણે જે પ્રખ્યાત છે વાસણિયા મહાદેવ તરીકે. ગાંધીનગરથી આશરે 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે વાસણિયા મહાદેવ, જ્યાં મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે અનોખું સ્વયંભૂ શિવલિંગ. અનોખું એટલા માટે કે આ શિવલિંગ છે ગાયના પગની ખરીના આકારનું. આ અલૌકિક શિવલિંગ જે અહીં સૈકાઓથી પૂજાય છે. ભક્તોના મતે આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. એટલું જ નહીં, આ મંદિરનું શિલ્પ સ્થાપત્ય પણ વિશેષ છે. આ મંદિર બહુ પૌરાણિક મંદિર. આવું કહેવાય છે કે વિક્રમ સંવત 101 પહેલાંનું મંદિર છે અને સ્વયંભૂ મંદિર છે. આ મંદિરનું આખું નિર્માણ જે છે એ સિમેન્ટ અને લોખંડ વગર બનાવેલું મંદિર છે. આ મંદિર આખું ચૂના અને ઈંટા ઉપરથી બનાવેલું મંદિર છે અને સ્વયંભૂ મંદિર છે. ગાંધીનગરથી લગભગ અત્યારે જોવા જઈએ તો 8 થી 10 કિલોમીટરના અંતરે માણસા ગાંધીનગર હાઈવે ઉપર આવેલું આ મંદિર. આ મંદિરના સ્થાપત્યની બીજી વિશેષતા એ પણ ગણી શકાય કે આ મંદિર રથાકાર દેખાય છે. અને એટલું જ નહીં, ભક્તોના કહેવા અનુસાર તો અહીં સૂર્ય નારાયણના ઉદય સાથે પહેલું કિરણ મંદિરને આલિંગન આપે છે અને આખો દિવસ આદિત્ય નારાયણનો પ્રેમ મંદિર પર વરસતો રહે છે. આ દ્રશ્ય જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થઈ જાય એવું કહીએ તો ખોટું નથી. ખેર, મનની પ્રસન્નતા પાછળ અન્ય એક કારણ છે મંદિરમાં થતા વિવિધ દેવદેવીઓના દર્શન. અને અહીં વિશેષતા પાછી એ કે અહીં સૌ દેવદેવી સજોડે સ્થાપિત છે. મંદિરની પ્રદક્ષિણા કરતા 10 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જાય છે. એક તરફ ગર્ભગૃહમાં સ્વયં વૈજનાથ અને માં ગૌરીના હાથમાં 12મું શિવલિંગ, તો બીજી તરફ શ્રી હરિ વિષ્ણુના ખોળામાં માં લક્ષ્મીના દર્શન થાય છે. છે ને વિશેષ રચના. આ 12 જ્યોતિર્લિંગ છે. આખું મંદિર સપત્નિક છે. અહીંયા આગળ શિવ, પાર્વતી, નંદી, ગાંધારી, ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્મી અને નારાયણ, આખું મંદિર અહીંયા આગળ સપત્નિક છે. 12 ફરતા 10 જ્યોતિર્લિંગ છે. અંદર મુખ્ય ગભારાની અંદર જે પૂજા છે એ 11માં અને પાર્વતીના જમણા હાથની અંદર એક શિવલિંગ છે. એટલે કે આખા મંદિરની તમે પ્રદક્ષિણા કરી દરેક ભગવાન ઉપર તમે જલાભિષેક કરો એટલે 12 જ્યોતિર્લિંગનું ફળ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. અહીં બિરાજમાન વૈદ્યનાથ મહાદેવ પર લોકોની અપાર શ્રદ્ધા છે. માન્યતા છે કે નામ અનુસાર જ વૈદ્ય બની રોગ નિવારે છે વૈદ્યનાથ મહાદેવ. ભાવિકોનું માનવું છે કે શિવલિંગમાંથી નીકળતા જળથી અનેક લોકોના રોગ દૂર થયા છે. ભક્તોનો અતૂટ વિશ્વાસ છે કે વાસણિયા મહાદેવ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. કે મંદિર અહીંયા આગળ વાસણ ગામના સંકુલમાં આવેલું છે મંદિર, એટલે વાસણિયા મહાદેવ કહેવાય છે. પણ કે ઓલરેડી આ વૈદ્યનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. વૈદ્યનાથ એટલે કે ડૉક્ટર જેવું, જે કંઈ રોગ ના મળતા હોય, ઘણા બધાના રોગો પણ અહીંથી મટી ગયેલા છે. 5 સોમવાર, 16 સોમવાર, 21 સોમવારની તમે માનતા રાખી જે કંઈ કાર્ય માટે મંદિરે તમે દર્શનાર્થીએ તરીકે અહીંયા આગળ તમે પધારો તો એમના જે કંઈ મનોકામના હોય એ પરિપૂર્ણ થાય છે. અહીંયા આગળ આ મંદિરમાં શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે. અહીં લઘુરુદ્ર, યજ્ઞાદિ કર્મ, અભિષેક અને મહાપૂજા પણ થાય છે. અહીંયા આગળ શ્રાવણ મહિનાના 4 સોમવાર અને જન્માષ્ટમી અને છેલ્લા દિવસે અમાસના દિવસે અહીંયા આગળ મેળો ભરાય છે અને મહાશિવરાત્રિનું પણ અહીંયા આગળ મેળો હોય છે. શિવરાત્રિએ
રાત્રે જે 4 પ્રહરની જે પૂજા હોય છે મહાદેવજીની એ પૂજાઓ થાય છે અને શ્રાવણ મહિનામાં પણ અહીં આગળ સવારે વહેલા પરોઢીએ 3:30 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી અને સાંજે 8 વાગ્યાથી લઈ રાત્રે 12 વાગ્યા સુધી નોન સ્ટોપ અહીં આગળ પૂજાઓ ચાલે છે. ગાંધીનગરથી, માણસાથી, આજુબાજુ અમદાવાદથી, મહેસાણાથી ઘણા બધા ભક્તો અહીં આગળ દર્શન માટે પધારે છે. અહીંયા એવું છે કે શ્રાવણ મહિનામાં અહીંયા તો મતલબ એટલી જગ્યા બી નથી હોતી કે તમને શાંતિથી દર્શન કરવા મળે, એટલો બધો અહીંયા માહોલ રચાયેલો હોય છે એમ. અને ખાસ કરીને સોમવતી અમાસ જેવું કંઈ હોય તો અહીંયા મતલબ વેઇટિંગ હોય છે દર્શન કરવા માટે, એવું કહી શકાય એમ. કારણ કે અહીંયાની મતલબ એવું છે કે મનોકામના અહીંયા જે બી હોય તમારી એ પૂર્ણ જરૂરથી થાય છે એમ. તો અહીંયા ભક્તોને મતલબ ચહેલ પહેલ હોય જ છે. છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મખચ્છિદમ. અહીંની યજ્ઞશાળામાં મંદિરના જ કાર્યક્રમ નથી થતા, પણ સામાન્ય લોકો પણ આ યજ્ઞશાળાનો વિવિધ પ્રસંગે ઉપયોગ કરી શકે છે. યજ્ઞશાળા અહીં આગળ કોઈ સામાન્ય જેમ કે નોર્મલ વ્યક્તિઓ હોય જેની પરિસ્થિતિ નોર્મલ હોય તો અહીં આગળ લગ્ન કરવા માટે પણ જગ્યાઓ આપીએ છીએ. અહીં આગળ લઘુરુદ્ર વગેરે અને ગ્રહ યાગ વગેરે, અતિરુદ્ર વગેરે અહીં આગળ દર વર્ષે અહીં આગળ થાય છે મહાદેવજીની અંદર. રસપ્રવાહ માધુરી વિજૃંભણા મધો વ્રતમ સ્મરાંતકમ. માત્ર કષ્ટ દૂર કરવાની પ્રાર્થના માટે જ નહીં, પણ મનની શાંતિ માટે અહીં આવે છે ભક્તો. હરિહરના સાનિધ્યમાં એક સકારાત્મકતાનો અનુભવ થાય છે અહીં. દ્વિનિર્ગમત્ક્રમ સ્ફુર કરાલ ભાલ હવ્યવાઢિમે. અને જ્યારે બી એવું લાગે કે મતલબ કંઈ માનસિક અશાંતિ લાગી રહી છે અથવા કંઈ મતલબ એવું કંઈ ટેન્શન આવી ગયું છે તો આ મંદિરે હું જરૂર આવું છું. અને અહીંયા આવીને 10 મિનિટ બેસીએ તો બી એવું લાગે છે કે ના, કંઈક સુકૂનની જિંદગી આવી ગઈ છે એમ. અહીંયા આવ્યા પછી બહુ જ સારી અનુભૂતિ થાય છે. એક વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીંયા આવીને મનની એકદમ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે પણ એવું લાગે છે કે માનસિક રીતે થોડુંક અનસ્ટેબલ થઈ જાય છે ત્યારે આ જગ્યાએ આવી છે, ભગવાનના દર્શન કરી છે, શાંતિથી બેસી છે, બસ એમની સામે ધ્યાન ધરીને થોડીક વાર બેસી છે તો મનની એકદમ શાંતિ અનુભવાય છે. ભગવાનના આશીર્વાદથી પોતાના બધા કામ થવાની પ્રબળ શ્રદ્ધા સાથે ભક્તો અહીં મહાદેવના દર્શને આવે છે અને મનની શાંતિનો અનુભવ કરે છે. ભક્તોની આ શ્રદ્ધા જ એક એવું પરિબળ છે જે તેમના વિશ્વાસને અડગ રાખે છે.